check, let's check. ચલો અવાજ ઓલ સેટ ડન. ચલો તો ફરીથી એક વખત વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન વિદ્યાકુલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. લેટ સ્ટાર્ટ શરૂ કરીએ છીએ આઈએમપી બેચ 2025 માં ભાગ 2 નું બીજું ચેપ્ટર યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ. યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ. તો લેટ સ્ટાર્ટ શરૂ કરી દઈએ. તો ચેપ્ટર 1 સંભાવના આપણે ગયા લેક્ચર સુધીમાં પૂરું કર્યું હતું, બરોબર? અને ત્યાંથી આપણે આગળ સ્ટાર્ટ કરીએ. વાહ, સરસ સરસ સરસ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વર્ષો પછી મળ્યા. એટલે કાલ રાતે મળ્યા હતા, તમે નહોતા. હું જેમી સર તો આવ્યા હતા તમને મળવા. હા, આમાં ઘણા બધા નક્કી કર્યું હતું કે નહીં આપણે તો જાવું જ નહીં. પ્રમદી હતા તો હતા જ નહીં, ઘણા બધા તમે નહોતા, મને ખબર છે. હા, આમાં બધા 200 એમ કે હું હતો. પ્રમદી 200 નો આંકડો તો ટચ નો થયો, તો મને કેમ ખબર પડે કે તમે બધા હતા એમ. હા, એટલે ખોટું બોલવાની કઈક સીમા રાખો. હાલો, ચાલો. સંભાવના પછી આજે આપણે જોવાનું છે યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ. તો યાદચ્છિક ચલ અને દાખલાઓ, જેમાં અસતત ચલ, સતત ચલ અને ઉદાહરણના દાખલા. સૌપ્રથમ આપણે સમજીએ નિદર્શ અવકાશ યુના દરેક ઘટકને વાસ્તવિક સંખ્યા સાથે સાંકળતા વિધેયને અથવા નિયમને શું કહેવાય છે? યાદચ્છિક ચલ કહેવામાં આવે છે. નિદર્શ અવકાશ યુના દરેક ઘટકને વાસ્તવિક સંખ્યા સાથે સાંકળતા વિધેયને કે નિયમને યાદચ્છિક ચલ કહેવામાં આવે છે, જેને સંકેતમાં x વડે દર્શાવવામાં આવે છે. શેના વડે દર્શાવાય છે? x વડે દર્શાવવામાં આવે છે. અસતત યાદચ્છિક ચલ, જે યાદચ્છિક ચલ x વાસ્તવિક સંખ્યાઓના ગણ r અથવા તેના ઉપગણમાં ગણી શકાય એટલી કિંમત ધારણ કરતો હોય તે યાદચ્છિક ચલ x ને અસતત યાદચ્છિક ચલ કહે છે. એક્ઝામ્પલ આપ્યું ને, જો કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, એક સિક્કાને 3 વાર ઉછાળવાના પ્રયોગમાં મળતી છાપની સંખ્યા વગેરે કેવું છે? અસતત યાદચ્છિક ચલ વગેરે કેવું છે? અસતત યાદચ્છિક ચલ. ટાઈમ ટેબલ તમને આપ્યું યાર, ટાઈમ ટેબલ આપ્યું કે આ રીતે વાંચવાનું. હા, બરાબર. ઓકે. ત્યાર પછી વ્યાખ્યાઓમાં સતત યાદચ્છિક ચલ, જે યાદચ્છિક ચલ x ગણ r ની અથવા તેનો ઉપગણ હોય તેવા અંતરાલ ab ની કોઈ પણ કિંમત ધારણ કરવા સમર્થ હોય, કોઈ પણ કિંમત ધારણ કરી શકતો હોય તેવા યાદચ્છિક ચલ x ને સતત યાદચ્છિક ચલ કહેવામાં આવે છે. જે યાદચ્છિક ચલ x ગણ r ની અથવા તેનો ઉપગણ હોય તેવા અંતરાલની જ્યાં a લેસ દેન b ની કોઈ પણ કિંમત ધારણ કરવા સમર્થ હોય તે યાદચ્છિક ચલ x ને સતત યાદચ્છિક ચલ કહેવામાં આવે છે.
દાખલા તરીકે વ્યક્તિની ઉંમર, કોઈ સ્થળનું ઉષ્ણતામાન, કંપનીનું ઉત્પાદન વગેરે સતત યાદચ્છિક ચલના ઉદાહરણ છે. વ્યક્તિની ઉંમર, સ્થળનું ઉષ્ણતામાન, કંપનીનું ઉત્પાદન વગેરે સતત યાદચ્છિક ચલના ઉદાહરણ છે. જો અહીંયા આપણે જ્યારે જોયું ત્યારે શું જોયું હતું? તો કે એક ચોક્કસ હોય સંખ્યા, ચોક્કસ સિક્કો ઉછાળીએ તો એમાં મળતી છાપની સંખ્યા. સંખ્યા શબ્દ આ ચોક્કસ શબ્દનો ઉલ્લેખ થયેલો છે. આ એક ચોક્કસ શબ્દનો ઉલ્લેખ થયેલો છે અને ચોક્કસ સંખ્યા, નિશ્ચિત સંખ્યા આવે તો એને અસતત યાદચ્છિક ચલ કહેવાય. જ્યારે અહીંયા આપણે જોઈએ તો કેવી સંખ્યાઓ છે? તો ચોક્કસ નથી. શું કીધું છે? વ્યક્તિની ઉંમર ફિક્સ ન હોય, 20 થી 25 વર્ષ એવું કહી શકીએ. દાખલા તરીકે હું અહીંયા ઉભો હોય, મારી ઉંમર તમને કેટલી લાગે? કોઈ 29, કોઈ 35, 30. આ 15 વાળા છે ને ગાપો મારે છે. 50 વાળા તો આમ મને એમ લાગે કે હું બસ નિવૃત્તિમાં 2-3 વર્ષ બચ્યા હોય એવું લાગે છે. ઘણા બધાને એઝમ્પશન રાઈટ બી છે. હા, એક્ઝેક્ટલી 32 જેણે પ્રેડિક્શન કર્યા ને બધાને રાઈટ છે. બરોબર. હા, કેમ મેં OMG કેમ લખ્યું? એટલે હું 32 થી મોટો લાગુ છું તમને? અડધા હા પાડે ને અડધા ના પાડે. હા, 28 નથી, 32. તો ઓલો એમ પૂછે હા છે ને 32 વર્ષ, તો 32 થી કેટલો લાગે? બસ એક મિનિટ. આ જેને ડાઉટ છે ને, જે પ્રશ્ન હોય છે, ની જ કોમેન્ટ કરશે. 32 થી કેવા લાગે છે? વધારે એમ? 35, 40? મેં બધાને નથી કીધું. 25 થી 27 નહીં, 25 થી 27 અહીંયા કોઈ નથી. હાલો, તમને શું લાગે મયુર સર મોટા કે હું મોટો હોઈશ? તમે? ઓકે. જેમી સર મોટા હશે કે હું મોટો હોઈશ? હાલો, એમાં બધા જેમી સર જ કહે છે. હા, યસ. પણ આમાં નવાઈ ઘણા બધા હતા ને તે રીતે આપણે પછી 30 જણા બેઠા વાતચીત કરતા હતા. હાલો, નહીં, નીલકંઠ સર એ મારાથી મોટા છે. બધાથી મોટા કેતન સર, એનાથી નાના જેમિશ સર, એનાથી નાના નીલકંઠ સર, એનાથી નાની એજ મારી, અને મારાથી નાની એજ મયુર સરની. હા, હાલો. તો જો અસતત સંભાવના વિતરણ હોય કેવું એના વિશે વાત કરીએ. આ આપણો ચલ x હોય, આ એની સંભાવના હોય. તો x1 માટે p of x1, x2 માટે p of x2, x3 માટે p of x3, xn માટે p of xn.
તો આનું જ્યારે કુલ ટોટલ કરીએ સિગ્મા પી ઓફ એક્સ કેટલા આવશે? 1. આની વ્યાખ્યા બહુ યાદ કરવાની જરૂર નથી, બરાબર, પણ મધ્યક યાદ કરવો પડશે. મધ્યક શું આવશે? તો મધ્યક ઇઝ ઇક્વલ ટુ મ્યુ, મ્યુ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ E ઓફ એક્સ, કેપિટલ E ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ. એટલે આપણી જે સંભાવના વિતરણ વાળી લાઈન છે, પહેલું એક્સ, બીજું પી ઓફ એક્સ, ત્યાર પછી એનો ગુણાકાર કરીએ તો આપણને શું મળશે? એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ. તો સિગ્મા એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ. ત્યાર પછી એક્સ સ્ક્વેર ઇન્ટુ પી ઓફ એક્સ. તો સિગ્મા એક્સ સ્ક્વેર ઇન્ટુ પી ઓફ એક્સ. ક્લિયર? આનો ક્યાં ઉપયોગ થાય? તો આનો ઉપયોગ અહીંયા થશે વિચરણ. વિચરણ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વી ઓફ એક્સ, વી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ E એક્સ નો સ્ક્વેર માઇનસ કેપિટલ E ઓફ એક્સ હોલ સ્ક્વેર. તો કેપિટલ E એક્સ નો સ્ક્વેર બરાબર સિગ્મા એક્સ સ્ક્વેર ઇન્ટુ પી ઓફ એક્સ, કેપિટલ E ઓફ એક્સ બરાબર સિગ્મા એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ. ક્લિયર? કોષ્ટક તો કરવું પડે ને મનીષાબેન, કોષ્ટક વગર કેવી રીતે તમે કિંમત મેળવી શકો? કોષ્ટક વગર કેવી રીતે તમે એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ કરી શકો કે એક્સ સ્ક્વેર ઇન્ટુ પી ઓફ એક્સ કરી શકો? શોર્ટકટ કરવાની ભાઈ કંઈક મેથડ હોય. હાલો, ચાલો એક સરસ મજાના દાખલા તરફ જવું છે. યાદચ્છિક ચલ એક્સ નું સંભાવના વિતરણ છે. જો પી ઓફ 0 હોય ને ત્યારે 0.16 છે, પી ઓફ 1 હોય ત્યારે 0.12 છે, પી ઓફ 2 હોય ત્યારે 5 માઇનસ 2 ડિવાઈડ બાય 12. તો 5 માઇનસ 2 એટલે 3/12 બરાબર 0.25 છે. પી ઓફ 3 હોય ત્યારે 5 માઇનસ 3/12 બરાબર 2/12 છે. અને પી ઓફ 4 હોય ત્યારે 5 માઇનસ 4/12 ઇઝ ઇક્વલ ટુ 1/12. આવી ગયું. 0 માટે 0.16, 1 માટે 0.12, 2 માટે 3/12 એટલે 25/0.25, 3 માટે 2/12, 4 માટે 1/12. તો જો અહીંયા ધ્યાન આપો. હવે આપણે છે ને અહીંયા લખીએ x ઇઝ ઇક્વલ ટુ x, x ઇઝ ઇક્વલ ટુ x. તો 0, 1, 2, 3, 4 નીચે કુલ પી ઓફ એક્સ બરાબર કેટલા આવશે? તો પી ઓફ એક્સ બરાબર પહેલું આવશે 0.16. તો 16/100 ભાગ ઉડાડીએ તો કેટલા આવશે? 4/25. 1 માટે 0.12, 12/100 ભાગ ઉડાડીએ તો 3/25. 3/25. 0.25 25/100 1/4 2/12 1/12.
ખરેખર આ ટોટલ 1 થાય છે કે કેમ એ મેળવીએ. જો સિગ્મા પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1, તો સિગ્મા પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 4/25 પ્લસ 3/25 પ્લસ 1/4 પ્લસ 2/12 પ્લસ 1/12. તો હવે લસા કેટલો થવો જોઈએ? 25 ગુણ્યા 12 300 લસા થવો જોઈએ. સિમ્પલ જ છે ને. 300. સ્કૂલમાં ભલે ને એક્સપ્લેન ન કર્યું, આપણે કરવાનું. હા, તો 300 લસા કરીએ તો અહીંયા 12 વડે ગુણા એટલે ઉપર 12 ચોક 48, 12 વડે ઉપર 12 વડે 12 તેરી 36, 4 75 વડે ઉપર 75, 12 25 વડે 25 દુ 50, 12 25 વડે ઉપર 25 ગુણ્યા 1 એટલે 25 થાય છે ભાઈ. હમ 234 ના છેદમાં એ કઈ પૂછું. तो इधर कुछ प्रॉब्लम हो गया रहता है, इधर कुछ प्रॉब्लम हो रेला रे. 0.78 था, 1 થવું જોઈએ ને. इधर मेरे ख्याल से 36. કાંઈ વાંધો નહીં. હા હા, એ ભલે ન થાય, પણ આપણે તો સિગ્મા EX મેળવવાનું છે. તો આને આપણે કાંઈ કર્યા વગર આપણે શું લેવાનું? x ઇન્ટુ પી ઓફ એક્સ. તો 0 સાથે ગુણ એટલે 0, 3/25, 2/4, 6/12, 4/12. તો કેપિટલ E ઓફ એક્સ બરાબર સિગ્મા એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ 0, 3/25, 2/4, 6/12, 4/12. લસા લઈએ 25, સોરી 300. તો 25 ને ઉપર પણ 3 વડે ગુણાશે એટલે કેટલા? 3 ને 25 ગુણ્યા 12 એટલે ઉપર પણ 12 વડે 36, 4 ગુણ્યા 75 ઉપર પણ 75 વડે 150, 12 ગુણ્યા 25 ઉપર પણ 50 વડે એટલે 150, અને 12 ગુણ્યા 25 એટલે 25 ગુણ્યા 400. તો 150 ને 150 300 પ્લસ 100 400 પ્લસ 436 એટલે કેપિટલ E ઓફ એક્સ બરાબર 436 ના છેદમાં 300. ભાગ ઉડાડ નાખીએ તો કેપિટલ E ઓફ એક્સ બરાબર કેટલા આવશે? 1.4533. સિગ્મા એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ. ઓકે, ચાલો ખબર પડી શું કરવાનું છે. ચાલો પોલ કરીએ. પોલ કરવામાં ભલે ટાઈમ લાગે, આપણે આજે ટાઈમ લગાવવાની બિલકુલ થતું નથી. કેમ કે પછી દરરોજ સેશન્સ બાકી રહે છે. જો મધ્યક શોધવાનો કીધો છે તો પી ઓફ એક્સ બરાબર x + 3
ડિવાઈડ બાય 8. તો પી ઓફ -2 બરાબર -2 + 3 ડિવાઈડ બાય 8 બરાબર 1/8. પી ઓફ 0 0 + 3 ડિવાઈડ બાય 8 3/8. પી ઓફ 1 1 + 3 ડિવાઈડ બાય 8 4/8. તો x જ્યાં x બરાબર 0 -2 0 1 નીચે આવશે કુલ. પી ઓફ x ની વાત કરીએ તો 1/8 3/8 4/8 ટોટલ 8/8 બરાબર 1. 8/8 બરાબર કેટલા થશે? 1. કોષ્ટક બનાવવું પડે તો -2/8 0 4/8 બરાબર 2/8 બરાબર. અસતત સંભાવના વિતરણ કીધું એટલે કોષ્ટકથી જ બને ને. અસતત સંભાવના વિતરણ કીધું એટલે કેનાથી બને? કોષ્ટકથી. તો પહેલા x ની કિંમત મૂકવાની, સંભાવના એવી સંભાવનામાં x ની કિંમત અને p of x ગુણા x નો p of x સાથેનો ગુણાકાર. તો અહીંયા લખીએ મધ્યક મ્યુ બરાબર કેપિટલ E of x. કેપિટલ E of x બરાબર સિગ્મા x ઇન્ટુ p of x. તો -2/8 પ્લસ 0 પ્લસ 4/8. તો 4 માંથી 2 જાય એટલે 2/8 બરાબર 1/4. તો મધ્યક મ્યુ બરાબર 1/4. વિશાલભાઈ મેં 2 વખત રિપીટ કર્યું છે. હવે રેકોર્ડિંગ હો, કારણ કે આનું એક સમ કરતો રહીશ ને તો પૂરું જ ન થાય. જો 4 લાલ અને 2 વાદળી દડા છે, 4 દડા લાલ છે અને 2 વાદળી દડા. x સાથે યાદચ્છિક રીતે 3 દડા પસંદ કરવામાં આવે તો x 3 દડા પસંદ કરતા x એ 3 પસંદ થયેલા દડામાં લાલ રંગના દડાની સંખ્યા દર્શાવે. ત્રણ પસંદ થયેલ દડામાં લાલ રંગના દડાની સંખ્યા દર્શાવે. તો x આપણે કેટલા લઈ શકીએ? તો કે 3 લાલ અને 0 વાદળી, અથવા 2 લાલ અને 1 વાદળી, અથવા 1 લાલ અને 2 વાદળી, અથવા 0 લાલ અને 3 વાદળી. પણ એ પોસિબલ નથી, કેમ કે વાદળી દડા મેક્સિમમ કેટલા લઈ શકાય એમ છે? 2. એટલે x આપણને 1, 2 અને 3 મળી શકે. તો x બરાબર x 1, 2, 3 નીચે કુલ. પરિણામ અને p of x. તો 1 લાલ હોય તો 4c1 2c1 upon 6c1. 4 ગુણ્યા 2c2 1/6c3 3 એટલે 20 બરાબર 1/5. 4c1 ગુણ્યા 2c2 ડિવાઈડ બાય 6c3 બરાબર 4 ગુણ્યા 1/20 બરાબર કેટલા આવશે? 1/5.
બે દડા હોય તો 4c2 2c1 6c3 4 ગુણ્યા 2 સોરી 4c2 એટલે 6 ગુણ્યા 2 છેદમાં 20 બરાબર 3/5 3/5 બરાબર 3 લાલ હોય તો 4c3 ગુણ્યા વાદળી દડાની સંખ્યા 0 છેદમાં 6 માંથી 3 4c3 એટલે 4 ગુણ્યા 1 છેદમાં 20 બરાબર 1/5 1/5 3/5 1/5 1/5 3/5 1/5 તો ટોટલ થશે 5/5 ઇઝ ઇક્વલ ટુ 1. તો આપણે x ઇન્ટુ p ઓફ x કરીએ તો 1 ગુણ્યા 1/5 બરાબર 1/5 2 ગુણ્યા 3/5 ઇઝ ઇક્વલ ટુ 6/5 3 ગુણ્યા 1/5 ઇઝ ઇક્વલ ટુ 3/5 તો 10/5 ઇઝ ઇક્વલ ટુ 2 એટલે લાલ રંગના દડાની અપેક્ષિત સંખ્યા is equal to mu. તો mu is equal to capital E of x. Capital E of x is equal to sigma x into p of x. તો 1/5 પ્લસ 6/5 પ્લસ 3/5 તો 10/5 is equal to mu બરાબર 2. બંને દડા કેવા હોય? લાલ રંગના. પરિણામમાં જો અહીંયા લખ્યું, મેં સિમ્પલ લખ્યું છે કે 4 લાલ અને 2 વાદળીમાંથી 3 દડા પસંદ કરવાના છે. હવે 3 દડામાં લાલ રંગના દડાની સંખ્યા x દર્શાવે છે. તો x બરાબર 3 લાલ ને 0 વાદળી હોઈ શકે, અથવા 2 લાલ ને 1 વાદળી હોઈ શકે, અથવા 1 લાલ ને 2 વાદળી હોઈ શકે. તો જો 1 લાલ લીધો એટલે 4c1 into 2c2 divided by 6c3 બરાબર 1/5. 2 લાલ લઈએ તો 4c2 ગુણ્યા 2c1 divided by 6c3 એટલે 6 ગુણ્યા 2/20 એટલે 3/5. અને 3 લાલ લઈએ તો 4c1 11માં આપણે કરતા એવી રીતે 4/1. 4c2 4 ગુણ્યા 3/2 ગુણ્યા 1. રોશની બેન, ઈ તો 11માં નું હતું, એ અહીંયા ન હોય. 11માં ના વિડીયો જોવા માંડો. જેને આ સી ને પી માં ખબર ન પડતી ને 11માં ના વિડીયો આજે જ જોશે. અને હજી ન ખબર પડતી તો આજ સાંજે મારો લેક્ચર છે, ત્યાં આવીને જોઈ જશે. બરાબર? ક્રમચય અને સંચયમાં 8:15 વાગે. હા, વાયટીમાં. યસ, બ્લુ પ્રિન્ટ વાળું કરીને લેક્ચર આપ્યો હશે, એ લેક્ચરમાં આવીને જોવાનું છે. ઓકે, હાલો નેક્સ્ટ. પી ઓફ એક્સ બરાબર શું આપ્યું છે? કે ઇન્ટુ 5cx. તો પહેલું લઈએ P0 બરાબર કે ઇન્ટુ 5c0. 5c0 એટલે 1, તો ખાલી કે. P1 બરાબર કે ઇન્ટુ 5c1. તો કે ઇન્ટુ 5 કે. P2 બરાબર કે ઇન્ટુ 5c2. 5c2 એટલે 10, તો 10 કે. P3 બરાબર કે ઇન્ટુ 5c3. કે ઇન્ટુ 10 ઇઝ ઇક્વલ ટુ 10 કે. અચળ કે ની કિંમત મેળવવાની છે. તો સિગ્મા પી ઓફ એક્સ બરાબર 1. તો સિગ્મા પી ઓફ એક્સ બરાબર સિગ્મા
P of 0 plus P of 1 plus P of 2 plus P of 3 K 5K 10K 10K. तो sigma P of x is equal to 1 is equal to 36K. K is equal to 1 by 36. Sorry, 26. 36 ને 26. તો મધ્યક મેળવવાનો છે. હા, x is equal to x. મધ્યક જ શોધવાનો કીધો છે. તો પહેલા અહીંયા લખીએ 0 1 2 3 નીચે કુલ. પરિણામ વાળી વાત કરીએ તો k 5K 10K 10K is equal to 26K. P of x ની વાત કરીએ તો 1/26 5 ગુણ્યા 1/26 બરાબર 5/26 10 ગુણ્યા 1/26 બરાબર 10/26 તો 26/26 બરાબર 1 x into P of x. મધ્યક મેળવવા માટે પહેલા 0 5/26 20/26 30/26 તો 55/26. તો મધ્યક is equal to mu is equal to capital E of x. Capital E of x is equal to sigma x into P of x. 0 plus 5/26 plus 20/26 plus 30/26 તો ટોટલ 55/26. કેપિટલ E of x 55/26. ચલો રેડી. આ તમારે ફૂલ કોર્સનું જ પેપર આવવાનું છો, એટલે એ જ મુજબ તૈયારી કરજો. બોર્ડ જેવું. યસ 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 યસ. સરસ. એ સ્ટેપ વાઇઝ માર્ક્સ આપણે લઈશું અલગથી વિડીયોમાં. અત્યારે ભણવાનું કામ કરો ભાઈ. હા, કારણ કે અત્યારે આપણી પાસે ટાઈમ નથી, રિવિઝન કરવાનો ટાઈમ છે. અત્યારે માર્ક્સ ગમે એટલા આવે એ જોવાનો સમય નથી. બરોબર. હજી આપણે એક દાખલો વિચરણ વાળો લેવાનો છે. તો જો આપણને અહીંયા આપ્યું છે, શું કીધું છે, જો અંદર ધ્યાન આપો. P of x બરાબર x² plus 1 divided by 18. P0 બરાબર 0 વર્ગ પ્લસ 1/18 એટલે 1/18. P1 બરાબર 1 વર્ગ પ્લસ 1/18 તો 1 પ્લસ 1/18 ઇઝ ઇક્વલ ટુ 2/18. P of 2 બરાબર 2 વર્ગ પ્લસ 1/18 તો 4 પ્લસ 1/18 is equal to 5/18. P of 3 બરાબર 3 વર્ગ પ્લસ 1/18 તો 9 પ્લસ 1/18 બરાબર 10/18.
6. આનું કુલ ટોટલ કરો ને તો સંભાવના વિતરણ છે કે નહીં નક્કી કરવા માટે આપણે કુલ ટોટલ કરવું પડે. તો સિગ્મા પી ઓફ એક્સ બરાબર 1, સિગ્મા પી ઓફ એક્સ બરાબર P0, P1, P2, P3 બરાબર 1 બરાબર 1/18 પ્લસ 2/18 પ્લસ 5/18 પ્લસ 10/18. તો ટોટલ સિગ્મા પી ઓફ એક્સ બરાબર 18/18. તો સિગ્મા પી ઓફ એક્સ બરાબર કેટલા આવ્યા? 1 આવ્યા. 1. તો અસતત સંભાવના વિતરણ છે. અસતત સંભાવના વિતરણ છે. હવે જો અંદર ધ્યાન આપો, x is equal to x 0 1 2 3 નીચે આવશે કુલ. પી ઓફ એક્સ ની વાત કરીએ તો 1/18 2/18 5/18 10/18 ટોટલ 18/18 બરાબર 1. x ઇન્ટુ પી ઓફ એક્સ ની વાત કરીએ તો 0 2/18 10/18 30/18 ટોટલ 42/18. તો આમાં કેટલા વડે ભાગ ઉડી શકે? 6 વડે ભાગ ઉડી શકે. 6 વડે ભાગ ઉડાડીએ તો 7/3. x² કરીએ 0 1 4 9. તો x² ઇન્ટુ પી ઓફ એક્સ બરાબર 0 ગુણ્યા 1/18 એટલે 0, 1 ગુણ્યા 2/18 એટલે 2/18, 4 ગુણ્યા 5/18 એટલે 20/18, 9 ગુણ્યા 10/18 એટલે 90/18. તો ટોટલ 112/18. આને 6 વડે ભાગ ઉડાડી શકાય નહીં. 6 વડે ભાગ ઉડાડી શકાતા નથી. કેટલા વડે ઉડાડી શકાય? 3 વડે. 3 વડે ને સોરી 2 વડે. 2 વડે ભાગ ઉડાડો તો 56/9. 56/9. તો લખીએ અહીંયા મધ્યક મ્યુ બરાબર કેપિટલ E ઓફ એક્સ. કેપિટલ E ઓફ એક્સ બરાબર સિગ્મા એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ. તો 0 પ્લસ 2/18 પ્લસ 10/18 પ્લસ 30/18. તો મ્યુ બરાબર 42/18. મ્યુ બરાબર 7/3. ત્યારબાદ કેપિટલ E ઓફ એક્સ સ્ક્વેર is equal to sigma x square into p of x 0 plus 2/18 plus 20/18 plus 90/18 112/18. તો કેપિટલ E ઓફ એક્સ સ્ક્વેર બરાબર 56/9. હા, એક્સ સ્ક્વેર નો કર્યો તો ચાલે, પણ હું એટલા માટે કરાવું કે ગણતરી આસાન થાય. ઓલો આનું આની સાથે ગુણવાનું ક્યારેક આની સાથે ગુણાઈ દે. આ તો આપણું સિમ્પલ જ છે, એક્સ સ્ક્વેર ઇન્ટુ પી ઓફ એક્સ. એટલે આપણને ખબર જ છે એક્સ સ્ક્વેરનો સીધો પી ઓફ એક્સ સાથે ગુણાકાર થઈ જાય. તો વિચરણ is equal to sigma square. Sigma square is equal to v of x. V of x is equal to capital E of x square minus capital E of x all square. તો 56/9
-7/3 56/9 -49/9 v of x બરાબર 7/9. ક્લિયર? ત્યાર પછી દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ કોને કહેવાય? તો કે જેમાં સફળતા અને નિષ્ફળતા બે જ શક્ય પરિણામો હોય એને શું કહેવાય? દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ. હા, સફળતા અને નિષ્ફળતા બે જ પરિણામો હોય. સફળતાને S કહીએ, નિષ્ફળતાને F કહેવાય છે. આ પરસ્પર નિવારક છે. સફળતાની સંભાવના શું આવશે? સ્મોલ p. નિષ્ફળતાની સંભાવના શું આવશે? સ્મોલ q. તો જો બર્નોલી પ્રયત્નો કોને કહેવાય? તો કે ધારો કે દ્વિવિધ વિકલ્પવાળા યાદચ્છિક પ્રયોગના બે શક્ય પરિણામો સફળતા અને નિષ્ફળતા છે. જો આ પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ n વખત પુનરાવર્તન કરવામાં આવે અને દરેક પ્રયત્ને સફળતા મળવાની સંભાવના અચળ રહે તો આવા પ્રયત્નોને બર્નોલી પ્રયત્નો કહે. એટલે જો અચળ રહે એટલે શું? p + q = 1 થવું જોઈએ. p = 1 - q અને q = 1 - p. તો આને આપણે કેવો પ્રયોગ કહીએ છીએ? તો આને આપણે કહીશું બર્નોલી પ્રયત્નો. સફળતા મળવાની સંભાવના p અચળ રહે, હા, તો એને આપણે શું કહીએ છીએ? બર્નોલી પ્રયત્નો. તો બર્નોલી પ્રયત્નોના ગુણધર્મો: દરેક બર્નોલી પ્રયત્ને મળતી સફળતાની સંભાવના કેવી હોય છે? અચળ. દરેક બર્નોલી પ્રયત્ને મળતી સફળતાની સંભાવના અચળ હોય છે. બર્નોલી પ્રયત્નો પરસ્પર નિરપેક્ષ છે. દરેક પ્રયત્નમાં મળતી સફળતા અને નિષ્ફળતા તેની અગાઉના પ્રયત્ને મળેલ સફળતા કે નિષ્ફળતા પર આધારિત નથી. બર્નોલી પ્રયત્નો પરસ્પર નિરપેક્ષ છે. દરેક પ્રયત્નમાં મળતી સફળતા કે નિષ્ફળતા તેની અગાઉના પ્રયત્ને મળેલ સફળતા કે નિષ્ફળતા પર આધારિત નથી, એટલે એકબીજા જોડાયેલા નથી. નેક્સ્ટ, સફળતા અને નિષ્ફળતા પરસ્પર નિવારક અને નિશેષ ઘટના છે. સફળતા અને નિષ્ફળતા બંને પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. તો દ્વિપદી યાદચ્છિક ચલની વાત કરીએ તો જો n બર્નોલી પ્રયત્નોમાં મળતી સફળતા અને નિષ્ફળતાની શ્રેણીમાં સફળતાને આપણે જો x વડે દર્શાવીએ તો x ને દ્વિપદી યાદચ્છિક ચલ કહેવામાં આવે છે અને દ્વિપદી યાદચ્છિક ચલ x ના સંભાવના વિતરણને દ્વિપદી સંભાવના વિતરણ કહે. અહીંયા તમને આપી દીધું છે દ્વિપદી સંભાવના વિતરણ. દ્વિપદી સંભાવના વિતરણ. NCX p ની x ઘાત q ની n - x ઘાત. NCX p ની x ઘાત q ની n - x ઘાત. અને જ્યારે આની અપેક્ષિત આવૃત્તિ 1 મિનિટ હા, આંખની સામે સીધો પ્રકાશ આવ્યો, કાંઈ નથી, હાલો અંદર ધ્યાન. તો જો n પ્રયત્નોમાં મળતી સફળતાની સંખ્યાને અપેક્ષિત આવૃત્તિ શું આવશે? n × p of x. આ બિગ પોલ આવશે. હા, NCX માં x નથી દેખાતો, એટલે સ્પષ્ટ દેખાય છે ભાઈ. હા, 31 ડિસેમ્બરનો કોર્સ એટલે ઓલ કોર્સ સમજવાનો. ઓલ કોર્સમાં કદાચ થોડું ઘણું બાકી રહે, બાકી ઓલમોસ્ટ. આગળ, દ્વિપદી વિતરણના ગુણધર્મોમાં પહેલો ગુણધર્મો તો કે દ્વિપદી વિતરણ અસતત યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ છે. એના પ્રાચલો n અને p છે. એનો મધ્યક np,
જેમાં n બર્નોલી પ્રયત્નમાં મળતી સફળતાની સરેરાશ સંખ્યા દર્શાવે, વિચરણ NPQ, પ્રમાણિત વિચલન વર્ગમૂળમાં NPQ છે, દ્વિપદી સંભાવના વિતરણમાં તેના વિચરણની કિંમત તેના મધ્યક કરતાં હંમેશા નાની હોય છે, એટલે NPQ લેસ દેન NP તેમજ વિચરણ ડિવાઈડ બાય મધ્યક ઇઝ ઇક્વલ ટુ Q. વિવૃત્તિ નો આવે, આવૃત્તિ આવે. આવૃત્તિ હા 78 માંથી 62 એટલે સમથિંગ સમજો ને કે 78 થી 79% એવા કહેવાય. બરોબર. ઓકે, વિવૃત અંતરાલ અલગ છે, આવૃત્તિ અલગ છે. 3 વસ્તુ અહીંયા ધ્યાન આપવાની. P લેસ દેન 1/3 હોય તો વિષમતા ધન, P ગ્રેટર દેન 1/3 હોય તો વિષમતા ઋણ, અને P એક્ઝેક્ટ 1/3 હોય તો વિષમતા શૂન્ય. એ વિતરણ સમિત વિતરણ. ચાલો પોલ પર જઈએ ફટાફટ. ફર્સ્ટ ક્વેશ્ચન, એક અસતત સંભાવના વિતરણ માટે તેના મધ્યકની કિંમત 3, વિચરણ 7, તો વિતરણ માટે કેપિટલ E ઓફ x સ્ક્વેર શું થાય? કેપિટલ E ઓફ x સ્ક્વેર શું થાય? શું થશે? 16. નેક્સ્ટ ક્વેશ્ચન્સ. એક યાદચ્છિક ચલ ફક્ત -2, 0 અને 2 જ કિંમતો ધારણ કરે છે. તેની સંભાવના અનુક્રમે 1/5, 3/5 અને k છે. તો 0 થી 1 વચ્ચે k ની કિંમત શું થાય? એકના છેદમાં 5 થાય. સિમ્પલ છે. જો 1/5, 3/5 એટલે 4/5 થઈ ગયા. વૈધા કેટલા? 1/5. લીડર બોર્ડ લાસ્ટમાં. નીચેનામાંથી કયો ચલ અસતત ચલનું ઉદાહરણ છે? કયો ચલ અસતત ચલનું ઉદાહરણ છે? અસતત ચલનું ઉદાહરણ. હાલો, વિદ્યાર્થીનું જન્મનું વર્ષ. ઈઝી છે. એક અસતત સંભાવના વિતરણ માટે કેપિટલ E ઓફ x 5, કેપિટલ E ઓફ x સ્ક્વેર છે. x સ્ક્વેર 35 છે. તો આ વિતરણનું વિચરણ શું થાય? આ x સ્ક્વેર છે, યાદ રાખજો. તો આ વિતરણનું વિચરણ શું થાય? યસ. જો 35 - 5 નો 25 કરો એટલે કેટલા થઈ ગયા? 10. એન્ડ ધ લાસ્ટ ક્વેશ્ચન્સ. જો -1, 0 અને 1, 3 કિંમત ધારણ કરે અને એની સંભાવના 1/5k અને 1/3 હોય તો કેપિટલ E ઓફ x એટલે મધ્યકની કિંમત કેટલી થાય? સિમ્પલ છે ભાઈ, કારણ કે અહીંયા 0 માટે કે એટલે 0 - 1 × 1/5 એટલે -1/5, 1 × 1/3 એટલે 1/3. લસા લઈએ તો -3 + 5 ડિવાઈડ બાય 5 તેરી 15 એટલે 2/15. ચાલો, પટેલ ધ્રુવીન પહેલા નંબરે, જાદવ નમ્રતા બીજા નંબરે, વાઘેલા પૂર્વરાજશ્રી ત્રીજા નંબરે, પટેલ કૃષ્ણા ચોથા નંબરે, મોરી આર્ટ સ્ટુડિયો 5મા નંબરે, જીત્યા વિશાલ 6ઠા નંબરે, સુમન ખત્રી 7મા નંબરે, પ્રિયાંશી ગોયલ 8મા નંબરે, ચુડાસમા તેજલ 9મા નંબરે અને રીફા ડાઈમા 10મા નંબરે. સરસ ધ્રુવીનભાઈ. વાહ. હાલો, અહીંયા છે ને ઓલું મોરી આર્ટ સ્ટુડિયો એવું લખ્યું હતું. મોરી આર્ટ. ચાલો, લેક્ચરને આપણે ક્લોઝિંગ તરફ લઈ જવા રહ્યા છીએ. યસ મિત્રો. તો આ 2-3 દાખલા તમારા હોમવર્કમાં છે.
બરાબર. હા, અને આવતીકાલે જ્યારે આપણે મળશું ત્યારે દ્વિપદી વિતરણના દાખલા સાથે. દ્વિપદી વિતરણના દાખલા. તો મળીએ છીએ આવતીકાલે 5:15 વાગ્યા ફરીથી. ત્યાં સુધી જોડાયેલા રહેજો વિદ્યાકુલ સાથે, વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે. થેન્ક યુ સો મચ. ઓકે.